જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। આપ સૌ ક્ષેમ અને કુશળ હશો એવી આશા કરીએ છીએ। થોડા દિવસ પહેલા આપણે ગણપતિ દાદાની ખૂબ સ્તુતિ કરી। ઓમ ગંગ ગણપતયે નમો નમઃ, શ્રી સિદ્ધિ વિનાયક નમો નમઃ, અષ્ટ વિનાયક નમો નમઃ, ગણપતિ બાપ્પા મોરિયા। આજે સ્તુતિ છે એની અંદર એક શબ્દ આવે છે કે અષ્ટ વિનાયક નમો નમઃ। આજે અષ્ટ વિનાયક એટલે શું? આમ જોવા જઈએ તો ગણપતિ દાદાના તો 12 નામ છે। સુમુખશ્ચૈકદંતશ્ચ કપિલો ગજકર્ણકઃ, લંબોદરશ્ચ વિકટો વિઘ્નનાશો વિનાયકઃ, ધૂમ્રકેતુર્ગણાધ્યક્ષો ભાલચંદ્રો ગજાનનઃ। 12 નામ છે ગણપતિ દાદાના। આ જે 12 નામ છે તો એ સિવાયના આજે અષ્ટવિનાયક એ કોણ? એ અષ્ટવિનાયક એટલે કે મહારાષ્ટ્રની અંદર પુણે અને રાયગઢ જિલ્લાની અંદર 8 વિનાયક મંદિરો આવેલા છે। એવી પણ શ્રદ્ધા છે સૌ લોકોના હૃદયની અંદર કે જે કોઈ વ્યક્તિ ભાવ અને શ્રદ્ધાથી આ અષ્ટવિનાયકની યાત્રા કરે છે, 8 વિનાયકના જે દર્શન કરે છે, એના હરેક સંકટો જીવનમાંથી ટળી જાય છે। એના મનની અંદર જે કાંઈ સંકલ્પ હોય એ અષ્ટવિનાયક પરિપૂર્ણ કરે છે। એટલા માટે મહારાષ્ટ્રની અંદર એ મહારાષ્ટ્રના આજુબાજુના પ્રાંતના બધા લોકો એ અષ્ટવિનાયકના દર્શન કરવા માટે જાય છે। આજે અષ્ટવિનાયક છે એની યાત્રાનો પ્રારંભ ગોરેગાંવથી થાય છે। ગોરેગાંવની અંદર શ્રી મયુરેશ્વર વિનાયક છે। એ મયુરેશ્વર વિનાયકના મંદિરથી પ્રારંભ થઈ અને પાછું 8 મંદિરોની અંદર દર્શન કરી અને પુનઃ એ ગોરગાંવની અંદર આવી અને મયુરેશ્વર વિનાયકના દર્શન કરીએ ત્યારે એ અષ્ટવિનાયક યાત્રા છે વિરામ પામે છે। એ અષ્ટવિનાયકની અંદર પહેલું નામ છે શ્રી મયુરેશ્વર વિનાયક, ત્યારબાદ બીજું નામ છે શ્રી સિદ્ધિ વિનાયક, ત્યારબાદ ત્રીજું નામ છે શ્રી બલ્લાલેશ્વર વિનાયક, ત્યારબાદ ચોથું નામ છે શ્રી વરદ વિનાયક, ત્યારબાદ પાંચમું નામ છે શ્રી ચિંતામણી વિનાયક, ત્યારબાદ છઠ્ઠું નામ છે શ્રી ગિરિજાત્મજ વિનાયક, ત્યારબાદ સાતમું નામ છે શ્રી વિઘ્નહર વિનાયક અને આઠમું ને છેલ્લું શ્રી મહાગણપતિ વિનાયક। આમ શ્રી મયુરેશ્વરથી લઈ અને શ્રી મહાગણપતિ વિનાયક સુધીની જે યાત્રા છે એને અષ્ટવિનાયક માનવામાં આવે છે અને એ અષ્ટવિનાયકને આપણે આ સ્તુતિમાં યાદ કરીએ છીએ। ઓમ ગંગણપતયે નમો નમઃ, શ્રી સિદ્ધિ વિનાયક નમો નમઃ, અષ્ટવિનાયક નમો નમઃ, ગણપતિ બાપ્પા મોરિયા। એ જે અષ્ટવિનાયક છે એ અષ્ટવિનાયકના મંદિરો છે અને એની ભાવને શ્રદ્ધાથી ગણપતિ દાદાના ભક્તો એમની યાત્રા પણ કરે છે અને મન વાંછિત ફળની પણ એ પ્રાપ્તિ કરે છે। અસ્તુ, હર હર મહાદેવ, પુનર્મિલામઃ, રાધે રાધે।